20 વર્ષ થઈ ગયા, પરંતુ ન તો સત્તા બદલાઈ અને ન સ્થિતિ બદલાઈ. અમદાવાદને નામના આપવામાં આવી છે વર્લ્ડ હેરિટેજ સિટીની અને સ્માર્ટ સિટીની, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલું મધુમાલતી આવાસ, આ મધુમાલતી આવાસમાં રહેતા 2000 લોકો જેઓ આજે પણ ગટરના ગંદા પાણી વચ્ચે રહે છે. પીવાનું પાણી ભરવા માટે પણ તેમણે ઘૂંટણસમા ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને જવું પડે છે. તેના દ્રશ્યો સામે આવ્યા છે. હાથમાં પાણીના બેડા અને ડોલ લઈને અહીંના રહીશો પસાર થઈ રહ્યા છે આ ગટરના ગંદા પાણીમાંથી. આ ગટરનું નહીં, કેમિકલયુક્ત પાણી પણ છે, અને જેમાંથી તેઓ પસાર થઈને પીવાનું પાણી ભરવા જાય છે. અને આ જ પરિસ્થિતિ છેલ્લા 10 વર્ષથી છે. અહીં મધુમાલતી આવાસની વાત કરીએ તો 2000 લોકો અહીં રહે છે. વરસાદની ઋતુ શરૂ થાય એટલે 2 ઇંચ પણ વરસાદ પડે, 2 ઇંચથી થોડોક વરસાદ વધી જાય એટલે અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે. 10 વર્ષથી આ જ પરિસ્થિતિ છે, અને પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ બદતર થઈ રહી છે. કારણ કે વરસાદમાં તો પાણી ભરાયા જ છે, પરંતુ વગર વરસાદે પણ અહીં કેમિકલયુક્ત અને ગટરના પાણી ભરાઈ જવાની સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોથી લોકો વેઠી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સત્તાની વાત કરીએ તો સત્તામાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 30 વર્ષથી છે, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની જ સત્તા છે. તેમ છતાંય મધુમાલતી આવાસમાં રહેતા લોકોની સ્થિતિમાં કોઈ ફરક નથી પડતો. અહીં રહેતા જે લોકો છે તેઓને આજે પણ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. વારંવારની રજૂઆતો, કમ્પ્લેનો, તેના પર કોઈ ધ્યાન નથી આપતું અને લોકો હેરાન થઈ રહ્યા છે.